અરે હરપાલ દે, અરે બાબરો, અરે હરપાલ દે, તારું સાચું છે. સાચું. બાબરાનું મોકલી દે એના થાને. ઘડીક રજા આપું? ના ના ઘરે કાલી જાઓ. મારાથી અપાય નહીં. અરે માલિક, શું કરું અત્યારે? હું લાચાર છું. અરે હરપાલ દે, આને એના થાને મોકલી દે. પાછો નીકળી દે. કહેતા હતા ને તમે સાચું. કે મેં કઈ બીવતા નથી. છોકરા તારી ઉપર તોય બીકી છે. આ પાટલું ના હું થયું તમારા કોટવા? બીજું બાપુ. કેવી રીતે તારી વેરી ગયો બધું. હવે હરપાલ દે મોકલી દે. મોકલી દઉં? હા, ને. અરે બાબરા, તું અત્યારે તારા સ્થાને પાછો ચાલ્યો જા. જ્યારે તને તારા માલિક હરપાલ દે મકવાણા બોલાવે ત્યારે વળી પાછો આવજે, પણ અત્યારે તું તારા સ્થાને પાછો ચાલ્યો જા. અરે બહુ સારું માલિક, શું કરું અત્યારે? હું લાચાર છું. નહીતર આ વખતે ખરેખર મોકો છે. અરે માલિક, અત્યારે હું મારા સ્થાને પાછો ચાલ્યો જાઉં છું. જ્યારે મારી જરૂર પડે ત્યારે તમે બોલાવજો. બહુ સારું. બાપુ બોલાવે એટલે પેલો ફંગર ફંગાઈ દે. ગા કોટવાળ ચમ થયું? ના, સાચું. બરોબર છે હરપાલ દે. હા તો બહુ આગ્રહ. હા. હવે તો આંખું જતો નહીં. અરે હરપાલ દે, તારી સત્ય વાત છે. માટે આજે તારે જે માગ્યું હોય તે માગી લે. તે બાબરા નામનો વિજય મેળવ્યો છે. અરે હા મહારાજ, અરે હરપાલ દે બાબરા ફૂટને એકલા હાથે વશ કર્યો છે. માટે મેં જે જોઈએ તે આપી દો. અરે મહારાજ, હા તમે મને વચન માંગવાનું કહ્યું, પણ વચન હું આજે નહીં, આવતીકાલે સવારે માંગીશ. બહુ સારું હરપાલ દે. તારે મારી રાજસભા ભરાય ત્યારે તમે આવજો અને તમે વચનની માગણી કરજો. જરૂર હરપાલ દે કરણ વાઘેલા તમને આપશે. ભલે મહારાજ, આવતીકાલે સવારે હું વચન માંગીશ. અત્યારે હું જાઉં છું. બહુ સારું જાઓ. અરે ગોગલા, બોલો બાપુ. આ હરપાલ દે વશ કરી નાખજો. હા, એકલા હાથે. અને એનું કીધું જ કરે. આ એનું કીધું જ છે. આપણા શોધ ના કાઢે. પેલો ફંગર ફંગાઈ દે. હા એના ગોગલા જો તમે આઝમાઈ દો તો થયું. ઉતર માયા રહું. તમને ઘાત કરા. અરે પૂળો ફંગાવવાની એમ. હા ગોગલા બોલો બાપુ. સાહેબ થોડો તો પીસ્યું. મારો ક્યાં પૂતરી ગયો. મારે હપુ તો ઉતરી ગયો. કે લાય થોડો પી નાખો. અરે દેવી શક્તિને મારા પ્રણામ. અરે પ્રણામ હરપાલ દેવ, પ્રણામ. અરે હરપાલ દેવ, પાટણના ઉગમણા દરવાજે તમે જઈ અને આવી ગયા. અરે હા દેવી, પાટણના ઉગમના દરવાજે હું જઈને આવી ગયો અને તમારા કહેવા પ્રમાણે આજે બાબરા નામના ભૂત ઉપર મારો વિજય થયો. અરે હરપાલ દેવ, કરણમાં ઘાલાએ તમારી કેવી કદર કરી હતી તે તો મને કહો. અરે દેવી, પાટણના મહારાજ કરણ વાઘેલાએ મારી કદર કરી અને મને કહ્યું કે માગ હરપાલ દે માગ, આજે તારે જે જોઈએ તે માગી લે. અરે હરપાલ દેવ, તો તમે વચન માંગ્યા તો હશે ને? અરે ના દેવી શક્તિ ના, હું તમારી સાથે વચને બંધાણો છું કે મને પૂછ્યા વગર કોઈ કાર્ય કરવું નહીં. માટે મેં કોઈ પણ વચન માંગ્યું નથી.
નથી. હવે તમે કહો, તમે જે કહેશો તે હું વચન માંગીશ. અરે હરપાલ દેવ, કાલે સવારની સભા ભરાય ત્યારે તમારે વરદાન માંગવાનું કે દિવસ આઠમાંથી દિવસ ઉગ્યા સુધીમાં જેટલા ગામના તોરણ બાંધી અને ગાગર બેડા ચડાવું એટલા આ વચન તમારે માંગવાનું છે. અરે ભલે દેવી શક્તિ, તમે જેમ કહો છો તેમ કે દિવસ આજમેથી દિવસ ઉગ્યા સુધીની અંદર જેટલા ગામના તોરણ બાંધી અને ગાગર બેડા ચડાવું એટલા ગામના ગામગ્રાસ મારા, આવું હું વચન માંગીશ. બહુ સારું. ભલે દેવી, તો હું જાઉં છું. જાઓ હરપાલ દેવ, તમે કરણ વાઘેલાની રાજસભામાં જાઓ. અરે કોટવાલ, અરે બોલો બાપુ. આપણે રાજસભા ભરી હજુ હરપાલને આવ્યો નહીં અને આવે તેમના વચનની માગણી કરે. બરોબર છે, જે વચનમાં માગે તે એને સુપ્રત કરી દેવાય. બરોબર છે. કોટવાલ, અરે બોલો બાપુ. લાય થોડો પી નાખો. જો તા બાપુ તો પી લો તારે. બાપુ આલો તમે. એ ઓલો માં થઈ ગયું. આ સાધુ મને નથી ફાવતું. કોટવાલ, બોલો બાપુ. હરપાલ આવે વચનમાં જે માગે આપી દેવો ને બાપુ. આપી દેવાનું. અરે બાપુ માગીને શું માગશે? મારા ઘર ઉપર 5-25 ગામડા માગશે. શું માગશે આપણી પાસેથી? આપી દેવાના. જે માગે તે આપી દેવાનું. બરોબર છે. અરે જય થાવ પાટણના મહારાજ કરણ વાઘેલાનો જય થાવ. અરે હરપાલજી, આ રાજસભાની અંદર તમારી જ રાહ જોવાતી હતી. અરે હરપાલજી, તમારે જે વચનમાં માગવું હોય તે માગી લો. આજે કરણ વાઘેલા તમને આપવા માટે તૈયાર છે. અરે મહારાજ, વચનની અંદર એ માંગુ છું કે દિવસ આઠમેથી દિવસ ઉગ્યા સુધીની અંદર જેટલા ગામના તોરણ બાંધી અને ગાગર બેડા ચડાવું એટલા ગામના ગામગ્રાસ મારા, આવું હું વચન માંગુ છું. અરે હરપાલજી, તું સુરવીર છે પણ તને વચન માગતા ના આવડે. ભગવાન, માગતા તમે ન આવડ્યું. તું કેટલા ગામના ગાગર બેડા ચડાવી અને તોરણ બાંધવાનો હતો. તારે વચનમાં માગવું હતું તેને ખમું માગો. નહીં મહારાજ, નહીં. મારા તો એક રાત્રિની અંદર જેટલા ગામના તોરણ બાંધીને ગાગર બેડા ચડાવું એટલા જ ગામનો ગામગ્રાસ જોતો છે, વધારે મારે નથી જોતો. તો હરપાલજી, તું કેટલા ગામના તોરણ બાંધે અને ગાગર બેડા ચડાય એટલા ગામ ગરાજ. હા ભલે મહારાજ, તો હવે હું જાઉં છું. બહુ સારું, જાઓ. અરે ગોઠવા, અરે બાપુ. હરપાલજી સુરવીર છે પણ તેને વચન માંગતા ના આવડે. અરે બાપુ. ગોઠવા, અરે બોલો બાપુ. લાવ થોડોક હોય તો પી નાખો. બાપુ હવે ફૂટી ગયો લાગે છે. મગાયો લાવો પી લો કે થોડો. બાપુ મારા સાધુ લાવો પણ ધોવાની ઘડીએ. ગોઠવા, બોલો બાપુ. આજે હવે બહુ સડી ગયો. ચાલો હા. હવે તો પીવો ને. પી નાખ્યું થોડોક લાવો. હવે પતી ગયો. અરે દેવી શક્તિને હરપાલ દેના પ્રણામ. અરે પ્રણામ હરપાલ દેવ, પ્રણામ. અરે હરપાલ દેવ, તમે વચન માંગી અને આવી ગયા. અરે હા દેવી શક્તિ, હું વચન માંગીને આવી ગયો, માટે આપણે જલ્દી તૈયારી કરો. અરે હરપાલ દેવ, એમ હવે તમે ઉતાવળા ના થાવ, કારણ કે અહીંયા બાબરા ભૂતની જરૂર પડશે, માટે તમે બાબરા ભૂતને બોલાવો. અરે ભલે
શક્તિ, આપ કહો છો તો હું બાબરા ભૂતને બોલાવું છું. બહુ સારું. અરે બાબરા, અત્યારે તું હાજર થા. તને તારા માલિક હરપાલને મકવાણા બોલાવે છે. અરે માલિકને આ બાબરાના પ્રણામ. અરે બાબરા દેવી શક્તિને પણ પ્રણામ કહે. આ દેવી શક્તિને મારા પ્રણામ. અરે પ્રણામ બાબરા ભૂત. અરે બાબરા, તારે ઘણા સમયથી કરણ વાઘેલા સાથે જૂનું વ્યાર છે. આજે એ વ્યારનો બદલો લેવાનો સમય હવે આવી ગયો છે. માટે કરણ વાઘેલા અને હરપાલજી વચને બંધાણા છે. અને કરણ વાઘેલા કહે છે કે તારે મારા પાટણમાંથી જે જોવી હોય એ માગ. એટલે હરપાલ દેવે ગામ ગરાસ માગ્યા છે કે એક રાત્રિની અંદર જેટલા ગામના તોરણ બાંધી અને ગાગર બેડા ચડાવું એટલા ગામ ગરાસ મારા. તો બાબરા, આપણે બેવું થઈ આ હરપાલ દેને તોરણ બાંધવાની મદદ કરવાની છે. બહુ સારું, ચાલો દેવી શક્તિ. અરે બાબરા, આપણે તો હવે ત્રણ શક્તિ થયા. અરે કઈ કઈ ત્રણ શક્તિ? અરે હરપાલ દેવ, તમે રહ્યા માનવ શક્તિ, માતાજી રહ્યા દેવી શક્તિ, અને હું રહ્યો દાનવ શક્તિ. તો બોલો, ત્રણ શક્તિ ભેગી થઈ કે નહીં? હા બાબરા, હવે આપણે તોરણ બાંધવાની તૈયારી કરો. અરે બાબરા, હવે રાત્રિનો પહેલો પહોર થઈ ગયો છે. તો પહેલું તોરણ આપણે કયા ગામનું બાંધવાનું છે એ તો કહે. અરે માતાજી, આપણે પેલા ગામનું તોરણ પાટડી ગામે બાંધજો અને ત્યાં મારા માલિક હરપાલજીની રાજગાદી સોંપજો. અરે હરપાલ દેવ, આ બાબરો ભૂત સાચું કહે છે. તમે પાટડીની અંદર રહો, અમે બીજા ગામના તોરણ બાંધી અને પાછા આવીએ છીએ. તમે તોરણ બાંધવાની તૈયારી કરો. અરે બાબરા, તું હરપાલ દેવને રાજ તિલક કર. ત્યાં એમની રાજગાદી રહે છે પાટડીમાં. અરે માતાજી, ચાલો હવે જલ્દી તોરણમાં જોડી ઉતાવળ કરો. ચાલો કે તોરણમાં ખેલાને મારે ખાવા કોમનું લેવા જવું છે. અરે બાબરા, તું તોરણ બાંધ અને હું મારી પાછળ ગાગર બેડા ચડાવતી આવું. બહુ સારું માતાજી, હવે ઉતાવળ કરજો. મારે ત્યાં રાત્રિનો સમય છે. લ્યો માતાજી, અરે બાબરા, તું તોરણ બાંધ, હું તારી પાછળ ગાગર બેડા ચડાવતી આવું છું. લ્યો માલિક, પહેલું તોરણ અમે પાટડી ગામે બાંધ્યું છે અને ત્યાં અમે તમારી રાજગાદી સોંપીએ છીએ. કારણ કે તમે રહ્યા માનવ શક્તિ અને હું રહ્યો દાનવ શક્તિ. તમે અમારી સાથે કામ નહીં સોંપો. અરે હરપાલ દેવ, આ બાબરો ભૂત સાચું કહે છે. તમે પાટડીની અંદર રહો, અમે બીજા ગામના તોરણ બાંધી અને પાછા આવીએ છીએ. અરે ભલે દેવી શક્તિ, તમે જલ્દી પાછા આવજો. અરે બાબરા, હવે રાત્રિનો બીજો પહોર થવા આવ્યો છે. તો આપણે બીજું તોરણ કયા ગામનું બાંધવું છે? અરે માતાજી, આપણે બીજા ગામનું તોરણ આમાં અને ભરગામનું બાંધ્યું. અરે બાબરા, તું તોરણ બાંધ, હું તારી પાછળ ગાગર બેડા ચડાવતી આવું છું. અરે બહુ સારું માતાજી, ઉતાવળ રાખજો. બાબરા, તું તોરણ બાંધ, હું તારી પાછળ ગાગર બેડા ચડાવતી આવું છું. બહુ સારું માતાજી. અરે બાબરા,
હવે રાત્રિનો ત્રીજો પહોર થઈ ગયો છે તો આપણે ત્રીજું તોરણ કયા ગામનું બાંધવું છે? અરે માતાજી, રાત્રિના ત્રીજા પહોરે આપણે સખત છલાલા ગામનું તોરણ બાંધશું. એ બાબરા, તું તોરણ બાંધ, હું તારી પાછળ ગાગર બેડા ચડાવતી આવું છું. ઓ સારું. હવે રાત્રિનો ચોથો પહોર થવા આવ્યો છે તો ચોથું તોરણ આપણે કયા ગામનું બાંધવું છે? અરે માતાજી, રાત્રિના ચોથા પહોરે આપણે દીઘડિયા ગામનું તોરણ બાંધજો. ઓ સારું બાબરા, તું તોરણ બાંધ અને હું તારી પાછળ ગાગર બેડા ચડાવતી આવું છું. ઓ સારું માતાજી, હવે ઉતાર પાછો. બાબરા, બસ કર, તું તોરણ બાંધવાના બંધ કર, કારણ કે હવે દિવસ ઉગી જવા આવ્યો છે એટલે આપણે નિયમનો ભંગ ન કરાય. અરે બાબરા, ચાલ આપણે પાટડી જઈ હરપાલ દેવને ખબર આપીએ કે દેવી શક્તિએ અને બાબરા ભૂતે એક રાત્રિની અંદર કેટલા ગામના તોરણ બાંધ્યા છે. ચાલ બાબરા, ચાલ. બહુ સારું, ચાલો દેવી શક્તિ. અરે દેવી શક્તિ અને બાબરો ભૂત તોરણ બાંધવા ગયા છે પણ હજુ આ પાછા આવ્યા નથી. અરે માલિકને બાબરાના પ્રણામ. અરે પ્રણામ બાબરા, પ્રણામ. આવો આવો દેવી શક્તિ, તમે એક રાત્રિની અંદર કેટલા ગામના તોરણ બાંધી અને ગાગર બેડા ચડાયા છે? અરે હરપાલ દેવ, મેં અને બાબરા ભૂતે એક રાત્રિની અંદર 2299 ગામના તોરણ બાંધી અને ગાગર બેડા ચડાવી દીધા છે. અરે વાહ દેવી શક્તિ, વાહ વાહ બાબરા ભૂત, વાહ. આજે દેવી શક્તિ અને બાબરા ભૂતના મદદથી આજે 2299 ગામના તોરણ બાંધ્યા છે. માટે બાબરા, આયા દેવી આદ્યા શક્તિનો એક ગરબો બનાવો.